ઓવરહેડ વીજ વિતરણ નેટવર્ક સંપૂર્ણપણે અંડરગ્રાઉન્ડ એટલે કે ભૂમિગત કેબલ નેટવર્ક એ રૂપાંતરિત કરવામાં આવશે. પ્રારંભિક તબક્કામાં 500 કરોડની જોગવાઈને પણ મંજૂરી આપી દેવામાં આવેલ છે. 17 મહાનગરપાલિકાઓ 151 નગરપાલિકાઓનો વિસ્તાર એમાં આવરી લેવામાં આવશે. રાજ્યના તમામ શહેરી વિસ્તારોને તબક્કાવાર વાયર ફ્રી સિટી તરીકે વિકસાવવાનો નિર્ણય એ કરવામાં આવ્યો છે. કુલ 14,600 સર્કિટ કિલોમીટર હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક તથા 31,400 સર્કિટ કિલોમીટર લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને પણ તબક્કાવાર ભૂમિગત કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં 11 કેવી ઓવરહેડ લાઇનોને પણ અને ત્યારબાદ લો ટેન્શન લાઇનોને ભૂમિગત કેબલમાં રૂપાંતરિત કરાશે. આ નિર્ણયથી ખાસ કરીને કુદરતી આફતો, વાયર તૂટવા, શોર્ટ સર્કિટથી થતી દુર્ઘટનાઓ અટકશે અને જનજીવન વધારે સુરક્ષિત બનશે. ગુજરાત વાયર ફ્રી સિટી મિશન એ માત્ર વીજ લાઇનોને બદલાવવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ 21મી સદીના સ્માર્ટ અને સેફ ગુજરાતના નિર્માણની દિશામાં ભૂપેન્દ્રભાઈ સરકારનું આ ઐતિહાસિક પગલું બની રહેવાનું છે.